શું નામ છે બેન તમારું? દેવુબેન. દેવુબેન, હા. તમને શું પહેલા તકલીફ હતી? મને તકલીફમાં એવું હતું કે મણકા નસ દબાતી હતી, તો મેં 2 વખત ઓપરેશન કરાવ્યા, તો મારા પગ ખોટા થઈ ગયા હતા. તો અહીંયા પછી મને એક ભાઈ સરનામું આપ્યું એટલે હું અહીંયા કણે આવી. તો અહીંયા આવી એટલે મને આ સાહેબે મારે ટ્રીટમેન્ટ કરી અને સારવાર લીધી. તો અત્યારે હું ઘોડી અહીંયાથી હાલીને આવતી હતી, તો ઘોડી મેં મૂકી દીધી. અત્યારે હું એમને માલવા માંડી હોઉં અને મને સારું છે. હા. ને તમે કેટલી વાર અહીંયા આવ્યા? એક જ વાર. એક જ વાર આવ્યા? તમને એક વારમાં કેટલો ફરક પડ્યો બેન? કેટલો ફેર? 80-90% ફેર પડી ગયો. 80-90% ફેર પડી ગયો. ને તમને આ દુખાવો જે વર્ષો પહેલા, કેટલા વર્ષ પહેલા દુખાવો થયો હતો? મને 25 વર્ષથી દુખાવો છે. 25 વર્ષથી દુખાવો? 25 વર્ષથી. ને તમે પછી ઓપરેશન કરાવ્યું રાજનું? હા. શું કયો? ઓપરેશન કરાયું. હા. બીજે મોટા દવાખાનામાં કરાયું. હા. પણ ત્યાં ક્યાંય ફેર પડ્યો નહીં. સાહેબે આમ લાલા સાહેબને આપી કે સારું થઈ જશે, પણ સારું થયું નહીં. પછી એમ કરતા એક ભાઈએ મને સરનામું અહીંયા આપ્યું. એમને ઓપરેશન કેટલી વાર કરાવ્યા તમે? 2 વખત. 2 વખત? 2 અલગ અલગ હોસ્પિટલમાં? હા, 2 અલગ અલગ હોસ્પિટલ. તો એ હોસ્પિટલમાં તમે ઓપરેશન કરાવ્યું પછી કઈ ફરક જ ન પડ્યો? કાંઈ ફરક જ ન પડ્યો. કાંઈ એટલે કાંઈ. ને હમુના પછી પગ ખોટા થઈ ગયા તમારા? થઈ ગયા. હલાતું જ નથી. ઠામું હલાતું જ નતું. અત્યારે અહીંયા આવ્યા પછી છે ને 90% છે ને સારું થઈ ગયું મને. પહેલે જ દિવસે તમને 90% રાહત થઈ ગઈ? પહેલે જ દિવસે 90% સારું થઈ ગયું. ને એમ નામ તમે ઘોડી વગર હાલતા થઈ ગયા? હા, ઘોડી વગર હાલતા થઈ ગયા. બરોબર છે. અહીંયા આવી તો ઘોડી લઈને આવી હતી. હા. ઠામું કોઈ છે ને આમ હલાતું જ નતું. હોશ જ નમરે, શરીરમાં હોશ જ નમરે. ને દુખાવો બહુ હતો? હા, દુખાવો તો અંતિશ. અત્યારે દુખાવો છે બેન? ના, અત્યારે દુખાવો જરાય નહીં. અત્યારે જરાય એટલે જરાય દુખાવો નથી થતો. જરાય દુખાવો નથી થતો અને વ્યવસ્થિત તમે હાલી શકો છો? હા. બસ બીજું કઈ તમે કહેવા માંગો છો આ ડોક્ટર વિશે? ભગવાન તમારું સારું કરે અને તમારા દીકરાઓને છે ને ભગવાન સદબુદ્ધિ દે, સતના માથે ચડાવે. ભગવાન તમને એને જાદુ દે. હવે કેવું હાલીએ કઈ છે તમારે? હે હલાય છે ને? પેલા અહીં હાલી શકતા હતા? પગ જ ઊંચો નથી થતો. બરોબર. હવે હાલવામાં કેવું લાગે તમને? કેટલો ફેર પડ્યો હાલવામાં? હે 80% જેટલો ફેર પડી ગયો હાલવામાં? ફેર પડી ગયો. ખોટા જેવા હતા એ થોડાક ઓછા થઈ ગયા.